હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ચેતનમય વ્લોગ ચેનલમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આપણે આવી ગયા છીએ કારખાને, કારણ કે અત્યારે ચાલુ છે સાતમનો મહિનો, એટલે વહેલા કારખાને આવી ગયા છીએ આપણે. આ છે બગીચો, હરિયાળી જો અત્યારની. આપણા લેટમાં જોવો જે એમરી થ્રુ થાય છે, કાલ રાતે નવી બદલાવી. To be your friend, I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get. તો વાગી ગયા છે 11:15 ને આપણે કારખાનેથી થઈ ગયા છીએ રવાના, કેમ કે આપણે જવાનું છે લાખાવાડ જમવા માટે. તો જો આપણે નીકળી ગયા છીએ કારખાનેથી. હનુમાન દાદા એક ભાઈબંધ વાટે છે, એને જવાનું છે. આવી ગયું આપણું ઘર. ઘરે તાળું માર્યું બતાવી ગયા છે લાખાવાડ જ તે. તો આપણે હોતા જવાનું છે લાખાવાડ. To wherever after. Something about this has changed. I wanna feel you close again. Don't let go. No, I don't want this to end. Whoa. Remember the start when you're breaking my heart again. તો આપણે પૂગીને સીધું જમી લીધું હતું ને હવે જમીન આવી ગયા છીએ બારા પાછા. આ છે ગામનો સોરો, અહીંયા લાખાવાડનો જોવા. આ છે આપણી ગાડી. જમીન આવે એટલે પાછું થઈ જવાનું છે વિચાર રવાનું, કેમ કે કારખાને પાછું જતું રહેવાનું છે. હવે આપણે જમીન નીકળી ગયા છીએ વિછિયા જવા માટે. નીકળી ગયા વિછિયા પાછા. તો પગી ગયા છીએ આપણે વિછિયા ઘરે, અને હવે જાવી છીએ પાછા કારખાને, કેમ કે કારખાનાનો ટાઈમ થઈ ગયો છે. કારખાનાનો ટાઈમ થયો ત્યારે આપણે પૂજ્યા છીએ ઘરે, એટલે વાયલા જાવી છીએ પાછા કારખાને. અને આ રહ્યું ને, આ છે બરફનું કારખાનું બને છે અહીંયા. હજી પૂરું બન્યું નથી, બની જશે ને પૂરું ફાઇનલ પછી તમને કમ્પ્લેટ આનું બધું બતાવીશ. અત્યારે જેટલું બન્યું છે ને એટલું બતાવું. અત્યારે જો કોઈ અહીંયા છે નહીં, બધું કામ ચાલુ છે. બધી અહીંયા બને છે બરફનું કારખાનું. જો બધી મશીનરી, એની અંદર છે કોયલ ને એવું બધું. આ ફેન છે, પંખો. આ ખાનાની અંદર બરફની સ્લાઇડો બનશે. જો આ ટાઈપ છે એનું કંઈક બીબું. આ ટાટર ને એવું બધું, આ બધી મશીનરી છે. જે તો કમ્પ્લેટ બન્યું નથી, પણ બની જાય ને એટલે તમને કમ્પ્લેટ આનું બધું બતાવીશ, કઈ રીતે પ્રોસેસ છે, કઈ રીતે બરફ નીકળે છે, કઈ રીતે બને છે એ બધું. આ બધું જુઓ કંઈક આ રીતે અહીંયા કંઈક છે હોતા, એટલે બની જાય ને પછી કમ્પ્લેટ આનો રિવ્યૂ તમને દેખાડીશ, બધી આની ટૂર કરાવીશ. તો આ જુઓ ખાલી એટલું છે બધું કામકાજ. આ છે બધું મીઠું. આ જેટલી ગોળનું છે ને આખો ઠેર એ મીઠું છે, આની અંદર નાખવાનું છે. પછી બરફ આ બધું થઈ જાય એટલે બરફ બનાવવાનું ચાલુ થઈ જશે. જે આ બધું કરવાનું કામ બાકી છે, જે અહીં ઉપર અહીંયા લીપ ને એવું ગોઠવાય છે. આ બરફને બધી પાઇટું કાઢવા માટે અહીં લીપ ગોઠવવાની છે. તો હવે હાલ્યા જઈએ પાછા આપણે કારખાને.
આ બધું છે કારખાનું. જયપાલભાઈ અમારે સેવા કરવા માંડ્યા છે. જુઓ પાણીની માયણું ભરે છે. સેવા કરે જયપાલભાઈ તો પાણી ભરે. મણી આવી ગયો છે પૂરી લઈને. 4 વાગી જશે એટલે હવે નાસ્તો કરી લેવી. ભૂખ લાગી છે એટલે હાલે મણી પૂરી બનાય. હાલ સરખી બનાવજો વ્યવસ્થિત. મણી પૂરી બનાવે છે. ગામ મોટા ભાઈ હલાવે છે. અમારા મયુરભાઈ આવી જાય. બનાવો છો મસ્તીની પાણીપુરી અમારે ખાવી પડશે હવે. અને મોળી બનાવજો, તીખી ન બનાવતા નકર પછી વાંધો પડે. પૂરી થઈ ગઈ છે તૈયાર. હવે પાણી હલાવીને ભરી દઉં. આ મણીભાઈ છે પૂરી વાળા. કેવી પૂરી બનાવી? 1 નંબર અશ્વગંધા વાળી. 1 નંબર પૂરી બનાવી. ખાઈ લઈએ બરોબર. નંબર જ હોય. ખબર લઈ લે. ખબર આવી ગયો. આય ભાઈ ટેસ્ટમાં એમ કહું કે It's yesterday, would it all consent? Would it matter then? તો વાગી ગયા છે 6 અને હવે આપણે જઈએ છીએ ગેરેજ બાજુ. કેમ કે ત્યાં મહેમાન આવ્યા છે એટલે આપણે રજા પડી ગઈ છે કારખાનેથી. તો ફાઇનલી આપણે ગેરેજે પૂગી ગયા છીએ અને ગેરેજે આવતા જ તે આપણને સોડા મળી ગઈ છે. તો સોડા પી લેવી પેલા. મહેમાન આવ્યા હતા પણ ગામમાં ગયા છે. આ ગાડી લેવા આવ્યા છે. જો અમે વિશાલભાઈ બેઠા હતા અમારે. આ દરબાર છે. હે દરબાર દરબાર કે સામું નથી જવું. ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ ને હવે આપણે આવી ગયા છે દુકાને. તો આ છે આપણી દુકાન અંદર. ના આપણે જો અહીંયા નામ ને એવું લખાવા આવ્યા છે. રેડિયમની દુકાન છે ભાઈ આપણી. જો અને દુકાન બતાવી દઉં તમને. આ છે આપણી દુકાન. તમારે જો ફોટા ચોંટાડવા હોય તો નામ લખવું હોય તો બધું અહીંયા કામ થઈ જશે. આ છે અમારી દુકાન. આ મારા ભાઈ બે છે. આ ગાડીમાં નામ ને એવું બધું લખવાનું છે. તો નામ ને એવું ફટાફટ લખી નાખીશ. પછી તમને દેખાડું નામ ને એવું ચોંટાડીને પછી કમ્પ્લીટ કરીને. મોટરમાં બધું નામ ને એવું છાપ્યું છે. આમાં થઈ જાય કમ્પ્લીટ એટલે પછી આ મશીનમાંથી પ્રિન્ટ થઈને બહાર આવશે. પછી કટિંગ કરીને પછી ચોંટાડી દેવાનું. આ છે ગાડીના ઓનર વિશાલભાઈ. આ છે એમના પરમ મિત્ર સમ્રાટ. આ ભાઈ બહાર વહી ગયા તો શરમાઈ ગયા. જો આ કટિંગ થઈ ગયું છે ચાલુ મશીનમાં. કોમ્પ્યુટરમાંથી પેસ્ટ આપી દીધું છે કટિંગનું. આ મશીન કટિંગ કરે જો. આની અંદર બ્લેડ છે જો કાપડ. હવે કમ્પ્લીટ કટિંગ થઈ જાય પછી બતાવું તમને. જો આ મશીનમાંથી કટિંગ થઈને આવી ગયું બધું બહાર. આમાં તમને જે સરખું નહીં દેખાતું હોય આ વજનું જે કાંઈ રહ્યું એ બધું કાઢવાનું છે. I did it all, I played pretend. I moved the mountains to be your friend. I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to our ever after. Something about this has changed. I wanna feel you close again. Don't let go. No, I don't want this to end. હવે જોવાનો ફાઇનલ લુક. આ થઈ ગયું છે એક નામ કમ્પ્લેટ. આ બધું કરવાનું છે.
આવી રીતે આ બધા નામ ઉખાડ નાખવાના છે, વજનું ઉખાડ નાખવાનું. આ રીતે ફાઇનલ નામ આવી જાય પછી આ નામ ગાડીમાં સીધું ચોંટાડી દેવાનું. Would it matter then? I did it all. I bore the weight on my shoulders like it was fate. Don't tell me it was for nothing. You told me love wasn't true 'cause it didn't feel real to a cynic like you, but I'm pretty sure we walked into something. Something about this has changed. I wanna feel you close again. Don't let go. No, I don't want તો અમારી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે તમને દેખાડી દઉં, સ્ટીકર ને બધા લગાડી દીધા છે, નામ ને એવું. જો આ બાજુ આઈ શ્રી ખોડિયારમાં, જય શ્રી બુટ ભવાનીમાં, જય શ્રી મેરડીમાં. આગળ કાંઈક આ રીતે છે અને પાછળનું તમને દેખાડી દઉં. જો આ પાછળ આયમાના રખોપા, આ નીચા મામા. તો ભાઈ કાંઈક આ રીતે આપણી ગાડી આપણે બનાવી છે, જોઈ લો તમે. તો આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે આપણે આવી ગયા છીએ જમવા. જમવાનું કાંઈ આવ્યું નથી, જો પેલા લેવા ગયા છે મહેશભાઈ ને બેઠા છે, એમના વાટા બેઠા છે, પૂછા થઈ ગયા છે, આવે એટલે ખાઈ લઈએ. શું કેવું મહેશભાઈ? બરોબર છે. આવી ગઈ છે અમારી ભાજી. જો દેવી ચાલો હવે ખાવાનું. Don't let go. No, I don't want this to end. Whoa. Remember the start when you're breaking my heart again, like blood on a pen. Would it matter then when everything starts to fade? I'm back like it's yesterday. મસ્ત છે. આવી તો જો કૃષ્ણા દાલબાટી, ત્યાં અમે પાવભાજી ખાવી છે. I did it all. તો જમીન આવી ગયા છે આપણે પાછા ગેરેજે. આ છે ગેરેજ. તો હવે જો આ મહેમાન છે, ગાડી લઈને જાય છે. હવે ગાડી થઈ ગઈ કમ્પ્લીટ, ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ને વાવડા જાય છે. તો હવે આપણે આ વિડીયો અહીંયા એન્ડિંગ કરી નાખીએ, કેમ કે જે આપણે કરવાનું છે એડિટિંગ ને વાગી ગયા છે 10. તો એટલા માટે આજ માટે આટલું જ છે. મળવી એક નવા બ્લોગ સાથે.